ફ્રેન્ડ્સ, શાક તો તમે ઘણા બધા ભરીને બનાવ્યા હશે, પણ પપૈયાનું શાક ક્યારે ભરીને ન બનાવ્યું હોય તો આ રેસીપી અંત સુધી જોજો અને ગમે તો શેર કરી દેજો. તો હું છું ઈના પટેલ, તમે છો મારી ચેનલમાં. તો પહેલાં તો આપણે પપૈયાને એકઠા કરી લઈએ. મીડિયમ નાની સાઇઝના આપણે પપૈયા લઈશું. મતલબ આ ઝાડ પપૈયાનું છે ખૂબ ઊંચું છે, તો પાડવામાં મોટા પણ સાથે પડી ગયા છે, તો આપણે તો મીડિયમ સાઇઝના જ લેવાના છે. તો બીજી બાજુ એકદમ થોડું નીચું એવું પપૈયાનું ઝાડ છે, ત્યાં જઈશું. ત્યાંથી પણ 3 કે 4 પપૈયા મળી રહેશે. તો આ રીતે આપણે બધા જ પપૈયા ઉતારી લઈશું અને એકદમ ગીની ચૂની અને જે ઇવનલી એક સરખો શેપ હોય એવા પપૈયા આપણે ભરવા માટે લઈશું. તો આટલા એવા પપૈયા અહીંયાથી પણ આપણે મળ્યા છે. તો હવે આ બધા મસાલા પણ સાથે તૈયાર કરી લઈશું. એમાં છે ખાટું મીઠું, ચવાણું આવે, ચવાણું મિક્સર જારની અંદર દળી લઈશું અને સિંગદાણા પહેલેથી શેકીને રાખ્યા છે. સાથે બેસન પણ શેકેલો લેવાનો છે અને લીલા ધાણા લેવાના છે અને બાકી થોડા એવા મસાલા લઈશું. તો આ પપૈયાને આપણે પહેલાં તો વોશ કરી લઈશું. એકદમ સરસ હાથ વડે ઘસી અને આને વોશ કરવાનું છે, કારણ કે આની અંદર એકદમ ચીકાશવાળો જે પદાર્થ હોય, એનું જે દૂધ હોય, એ બધું ઇવનલી જે બહાર ચોટેલું હોય એ નીકળી જાય અને પછી આપણે આની છાલ ઉતારી લઈશું. તો આ રીતે એકદમ સરસ ઘસીને વોશ કરી લેશો ને તો હાથ પણ ચીકણા નહીં થાય અને એકદમ સરસ ફટાફટ આ છાલ ઉતરી જશે. તો હવે આ એક સરખા હોય એવા પપૈયા લેશું અને છાલ ઉતારી લઈશું. સાથે એક મોટું પપૈયું પણ આપણે ભરીશું. તો આ રીતે પહેલાં તો બધા પપૈયાની છાલ ઉતારી લઈશું, ત્યાર પછી આપણે મસાલો બનાવીશું. તો આ પપૈયાને છાલ ઉતારી સાઈડ પર રહેવા દઈશું ને જે આપણે અંદર ભરવાનો મસાલો છે એ બનાવવાની તૈયારી કરીશું. તો એના માટે સિંગદાણા લીધેલા છે. 1 વાટકી સિંગદાણાને શેકીને લીધેલા છે. હાથથી થોડા એવા મસળી લઈશું ને ત્યાર પછી એના છોતરા છે એ ઉડાડી દઈશું અને સિંગદાણા છોતરાથી અલગ કરી દઈશું ને પછી મિક્સર જારની અંદર આ બધો મસાલો મિક્સ કરી અને આપણે દળવાનો છે. તો પહેલાં તો આ છોતરા આપણે ઉડાડી દઈશું. અને હવે આ મસાલો બનાવવા માટે મિક્સરનું એક જાર, આપણે જે ચટણી બનાવીએ છીએ, જાર લઈ લઈશું. વધારે ક્વોન્ટિટીમાં મસાલો હોય તો મોટું દળવાનું પણ આપણે જાર લઈ શકીએ. મેં આમાં 2 વખત આ મસાલો બનાવ્યો હતો, કારણ કે આ જાર મારું ઇવનલી એકદમ સરસ એવું ચાલે છે, એટલા માટે હું મોસ્ટ ઓફ આમાં જ દળું છું. તો હવે ચવાણું અને સિંગ બંને ભેગા કરી અને આમાં આપણે અધકચરું એવું દળી લઈશું. અધકચરું એટલે કે થોડો એવો દાણો પણ દેખાય ને થોડો એવો પાવડર પણ દેખાય, એ રીતે આપણે દળી લઈશું. ત્યાર પછી બીજા મસાલા આની અંદર કરી દઈશું. તો એમાં આપણે હવે સિંગદાણા અને ચવાણુંનો જે ભૂકો છે એની અંદર બેસન એડ કરી દઈશું. તો અડધી વાટકી બેસન શેકેલો લેવાનો છે, એડ કરી દઈશું અને સાથે બીજા પણ મસાલા એડ કરીશું. તો પહેલાં આને મિક્સ કરી દઈશું થોડું એવું અને પછી જે લાલ મરચું પાવડર આવે છે એ પણ આપણે 2 ચમચી એડ કરી દઈશું. ધાણા જીરું પણ 2 ચમચી, 1 ચમચી આપણે મીઠું એડ કરી દઈશું. એવી જ રીતે 1 ચમચી ગરમ મસાલો પણ એડ કરી દઈશું. સાથે થોડી એવી અડધી ચમચી હળદર પણ એડ કરી દઈશું અને 2 લીંબુનો રસ એડ કરી દઈશું. અને લીંબુનો રસ એડ કર્યો છે તો સાથે 1 ચમચી ભરીને ખાંડ પણ આપણે એડ કરી દઈશું અને ઉપરથી 3 થી 4 ચમચી અહીંયા તલ પણ એડ કર્યા છે અને લીલા ધાણા એડ કરી દઈશું. તો આ બધા મસાલા છે એ તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમારે નાખવાના છે. જે ક્વોન્ટિટી હોય એ પ્રમાણે મસાલા નાખીશું અને પહેલાં તો બધું બરાબર મિક્સ કરી દઈશું. અને ત્યાર પછી આ જે મસાલો છે એ થોડો ડ્રાય લાગે છે, એટલા માટે આપણે બાઇન્ડિંગ માટે થોડું એવું આમાં તેલ પણ એડ કરી દઈશું, જેથી કરીને મસાલો છે એ પપૈયામાં ભરી શકીએ એવો તૈયાર થશે. અને હા ફ્રેન્ડ્સ, તમે જો મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય, કદાચ આ વિડીયો તમે પહેલી વાર વોચ કરતા હોય, તો મારી ચેનલ જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન બેલ ઓલ દબાવી દેજો, જેથી કરીને મારી કોઈ પણ રેસીપી હું શેર કરું તો તમને મળી શકે. હવે આમાં આપણે 2 ચમચા તેલ પણ એડ કરી દઈશું અને આ મસાલો ઇવનલી મિક્સ કરી દઈશું. તો હવે આ જે મસાલો છે આપણો એ એકદમ તૈયાર છે ભરવા માટે. તો પપૈયાની અંદર કટ લગાવી દઈશું અને જો અંદર કશે બી હોય એવું પપૈયું હોય તો પહેલાં તો બી કાઢી અને સાફ કરી લઈશું. અને એકદમ કુમળા જો નાના પપૈયા હોય તો એમાં તો બી હોતા નથી, પણ કદાચ હોય તો કાઢી લઈશું, સાફ કરી લઈશું, એકદમ જોઈ ચેક કરી લઈશું અને પછીથી આ રીતે ભરી અને સાઈડ પર થવા દઈશું. તો આ રીતે એકદમ કુમળા પપૈયાને આ રીતે કટ લગાવી અને એકદમ મસાલાથી ભરપૂર એવું ભરી દઈશું અને સાઈડ પર રહેવા દઈશું. બીજી બાજુ આપણે ચૂલો છે એ સળગાવવાની તૈયારી કરી લઈશું, કારણ કે આજની જે રેસીપી છે આપણે ચૂલા પર બનાવી છે. તો
ચૂલાની અંદર સળગાવવા માટે બળતણની પણ તૈયારી કરી લઈશું. તો ચૂલો આસાનીથી સળગી જાય એ માટે એકદમ સરસ આપણે એકદમ સૂકા લાકડા અને થોડા એવા જે સૂકા પાંદડા હોય છે એ પાન પણ લઈ લઈશું અને લાકડા પણ લઈ લઈશું, જેથી કરીને એકદમ ફટાફટ આપણો જે ચૂલો છે એ સળગી જાય. તો ફ્રેન્ડ્સ, આમ જોઈએ ને તો આપણે ઘણા બધા ભરીને શાક બનાવતા હોય છે, પણ લગભગ પપૈયાનું શાક ભરીને બનતું નથી હોતું, બનાવતા નથી હોતા. પણ એકવાર જો આ રીતે બનાવશો તો તમને પણ ખૂબ જ ભાવશે, કારણ કે એકદમ સરસ એવું ટેસ્ટમાં એકદમ બેસ્ટ આ પપૈયાનું શાક બને છે અને ડબલ તડકા લાગે છે. કારણ કે આજે આપણે અહીંયા પણ આપણે આ શાક બનાવીશું ને પાછું અંદર કિચન પર જે પ્લેટફોર્મ છે ત્યાં પણ એનો વઘાર કરીશું, મતલબ ડબલ તડકાવાળું આ શાક થાય છે એટલે ખાવાની પણ મજા આવે છે, એકદમ ટેસ્ટફુલ બને છે. તો જો ન બનાવી હોય તો ચોક્કસથી બનાવજો. હવે આપણો જે ચૂલો છે એ તૈયાર થઈ ગયો છે અને એક જાડા તળિયાવાળી આપણે કડાઈ રાખી દઈશું. 2 ચમચા તેલ મૂકી દઈશું. રાઈ, જીરું અને હિંગ, એક સૂકું લાલ મરચું એડ કરી અને પછીથી આપણે જે પપૈયા છે એ બધા આની અંદર મૂકી દઈશું. અને જ્યારે પપૈયા આની અંદર મિક્સ કરો ત્યારે થોડીવાર મિક્સ કરી પછી પાછી ઉપરથી ઢાંકણ ઢાંકી અને 1થી 2 મિનિટ એમ જ થવા દઈશું. પછી પાછું આપણે થોડીવાર મિક્સ કરી દઈશું, ઉપર નીચે કરી અને પછી થાળી મૂકી દઈશું. થાળી મૂકી મીડિયમ ફ્લેમ પર થાળી પર પાણી રાખી અને 15 મિનિટ આમ જ આપણે આને કૂક કરવાના છે. કારણ કે આ રીતે ખુલ્લામાં જો પપૈયા શેકાશે તો શેકાતા ઘણી વાર લાગે છે, એટલા માટે વચ્ચે વચ્ચે આ થાળી છે એને હટાવતા રહેશું અને મિક્સ કરતા રહેશું અને પાણી આ થાળીની અંદર એડ કરતા રહેશું, જેથી કરીને એની કુકિંગ પ્રોસેસ છે એ પણ બંધ ના રહે અને જે આ પપૈયા છે એ પણ બેસી ન જાય. એટલા માટે વચ્ચે વચ્ચે આ પપૈયા આ રીતે મિક્સ કરતા રહેશું અને પછીથી આપણે થાળી મૂકી દઈશું. તો આ રીતે વરાળે આ પપૈયાને આપણે 10થી 15 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર આને થવા દઈશું. તો લગભગ હવે આપણે 10થી 15 મિનિટ થઈ ગઈ છે અને આ જે પપૈયા છે એ પણ કૂક થઈ ગયા છે. તો હવે એને બહાર કાઢી લઈશું. જેવું તમે રીંગણ માટે ભરથું બનાવો છો, રીંગણ મતલબ શેકો છો, એ જ રીતે આ પપૈયા એક રીતનું આ શેકાયા છે. હવે આ શેકાયેલા પપૈયાને આપણે કાઢી લઈશું. બીજી બાજુ થોડું એવું તેલ ગરમ કરી લઈશું. જીરું અને લસણના ટુકડા, એવી જ રીતે મરચીના પણ ટુકડા એડ કરી અને 2 ટમેટાની ગ્રેવી આની અંદર આપણે એડ કરી દઈશું. તો ટામેટાની પ્યુરીને આપણે એડ કરી થોડીવાર રાખી અને પછીથી મીઠું એડ કરી અને પછી આને આમ જ કૂક થવા દઈશું. થોડીવાર ઢાંકીને પણ કૂક કરીશું. ટામેટાની પ્યુરી છે બરાબર શેકાઈ જાય ત્યાર પછી આપણે જે આ પપૈયા છે એ આની અંદર એડ કરી દઈશું. પપૈયા થોડા એવા મિક્સ કરી ઉપરથી આપણે એક મુઠ્ઠી મસાલો જે બનાવ્યો હોય મસાલો છાંટી દઈશું. થોડા એવા ધાણા એડ કરી દઈશું અને અડધો ગ્લાસ પાણી એડ કરી અને આમ જ થોડીવાર આપણે થવા દઈશું. તો એકદમ સરસ ટેસ્ટફુલ એવું આ પપૈયાનું શાક બનીને તૈયાર થશે. ફ્રેન્ડ્સ, તો કેવી લાગી આજની આ રેસીપી? કોમેન્ટમાં જણાવજો, લાઇક શેર પણ કરી દેજો. ફરી પાછા આપણે મળીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.